મહાદેવ જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો. આજે જો વાતાવરણ કેવું વરસાદ આવે એવું થઈ ગયું છે અને જીનું પપ્પા જીનું બી ઉતારશે. હાલો તમને મેળવી પછી બતાવે કેવું વાતાવરણ છે. તો જો મસ્ત વાદળા થઈ ગયા છે, વરસાદ આવે એવું છાંટા ખરે છે કોકો. હાલો આવી જાઓ નાસ્તો કરવા. જો ચા ને ભાખરી. હાલો જો અમારે જીનું બેન ખાય છે ચા ને ભાખરી. તો હાલો હવે નાસ્તો કરી લઈએ. Welcome to Atlantic. ચાલો અમે આવી ગયા છીએ આ પાકી ગના બદલે.
તો હાલો મિત્રો, આ છે આપા ગીગાની જૂની જગ્યા. જ્યારે ચલાળાથી નીકળ્યા ત્યારે અહીંયા વિહામો લીધો હતો. ફરવા લાયક છે, ફૂલ સુવિધા છે જમવાની, રહેવાની. અને આવેલું છે દલખાણીયાથી જંગલમાં, જંગલના વિસ્તારમાં. ફૂલ મજા આવે એવું છે. ત્યાં મસ્તનો રાવણો હે. જો આ કેરી ખાઈશ. હાલે એનું હાલો રાવણા ખાવા હોય ઈ ઓલું છે, આ ખાવાના હોય પાકા પાકા. તો હાલો અમે દર્શન કરી લીધા ને હવે જાય છે ઘરે. મંદિર છે જો અહીંયા પેલા હે ને આપા ગીગા નીકળ આવ્યા ને ચલાળાથી, ત્યાં એને વિહામો ખાધો તો, પોરો ખાધો તો, એટલે એની જૂની જગ્યા છે. હાલો હવે અમે ઘરે જઈએ છીએ. તો જો આ બધું જંગલ છે. પછી અહીંથી આપા ગીગાએ પોરો ખાય ને પછી અહીંથી જંગલમાં થઈને હતાધાર વયા ગયા હતા. તો આવજો ક્યારે કંઈ. હાલો અમે હવે જઈશું ઘરે. આમાં જીનુબેન ને જો એના જીનુના મામી. જીનુ હાવ. તો જો આ બધા કરમદા ખાવા ઉતરાસ. માં કરમદા છે ને જો. કોણે કોણે કરમદા ખાધા? ચાને ખાધા. એને કરવું હોય તો જ કરવું. જીનું મોઢું બગાડી દો. આમ જો આમાં નખરાળી જો કેવું મોઢું બગાડે છે. જીનો મોઢું બગાડે આપણે. જીનો હા. આનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.